તમામ સરકારે, તમામ વિપક્ષે, તમામ રાજકીય પક્ષે જેનજી અથવા તો દેશના યુવાનને સાંભળવો પડશે જ, નહીં તો આ જે જ્વાળામુખી છે તે વધુ ફાટશે. એ લોકોની માંગ સરકાર બદલી નાખવાની નથી, એ લોકોની માંગ ફક્ત સિસ્ટમ ચેન્જ કરવાની છે. નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, દિલ્હી અને જંતર મંતર પર જે દ્રશ્યો આપણે ગઈકાલ વહેલી સવારથી આપણે જોઈ રહ્યા છે અને જૈનજીનો આક્રોશ, સાથે સાથે કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે હોય કે સોનમ વાંગચુક હોય કે અન્ય રાજકીય પાર્ટી જેમાં રસ લઈ રહી છે, અને છેલ્લે મોડા તો હવે કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ત્યાં જંતર મંતર પર પહોંચી ચૂકેલા છે. વડાપ્રધાન, ગૃહમંત્રી, શિક્ષણ પ્રધાન તમામનું રાજીનામું માંગવાની વાત પણ થઈ રહી છે. ત્યારે જૈનજીનો આ જે આક્રોશ છે તેનો કોઈ લાભ લઈ રહ્યું છે અથવા તો લઈ રહ્યું છે તો જૈનજીને આ ખ્યાલ છે. કારણ કે જે પ્રમાણે જંતર મંતર અને દિલ્હી સંસદ ભવનની બહાર દ્રશ્યો આવ્યા તેમાં આક્રોશ અને એક જ્વાળામુખી તો હતો. દેશનો યુવાન જાગી ચૂક્યો છે તે મેસેજ પણ આપવાનો હતો. પરંતુ જૈનજી કેટલું વિચારે છે અને આ આંદોલન પાછળ કેટલા લોકો તેનો લાભ ખાટવા મથી રહ્યા છે, આ તમામ પ્રકારનું વિશ્લેષણ આજે મુંબઈ સમાચાર પર કરી રહ્યા છે. અને મારી સાથે જાણીતા ગુજરાતના રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયેલા છે. તેમનું હું સ્વાગત કરું છું. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું મુંબઈ સમાચારમાં. સૌથી પહેલા એ સમજવું છે કે આ જૈનજીનું આંદોલન અને એક જ્વાળામુખી જાણે ફાટ્યો હોય તેવું આંદોલન, કદાચ ભારતે આ આંદોલન આ પહેલા ખાસ કરીને સ્ટુડન્ટ અને યુવાનોનું નાના આ જે આંદોલન હતા તે જોયેલા હશે, પરંતુ આ પ્રકારની જે હજારોની સંખ્યામાં ત્યાં સ્ટુડન્ટ્સ પહોંચ્યા અને દેશભરમાંથી પહોંચેલા છે. પ્રશાંતભાઈ, આખી વાતની જ્યારે ચર્ચા આપણે કરવા બેઠા હોઈએ ત્યારે જંતર મંતરના જે દ્રશ્યો છે તેમાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે દેશનો યુવાન અને અલગ અલગ મુદ્દા પર તે વિચારી રહ્યો છે અને તેનો આક્રોશ પણ છે. ક્યાંક સિસ્ટમ ફેલરની વાત પણ છે. શરૂઆતથી દર્શક મિત્રોને એ આપણે વિશ્લેષણ દ્વારા સમજાવવાનો એ પ્રયત્ન કરવો છે કે ખરેખર જૈનજીની મૂળ વાત શું છે અને અત્યારે હાલ એ વાત ક્યાંક હાસ્યામાં ધકેલાઈને ક્યાંક કોઈ જગ્યાએ જઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. અલગ અલગ દ્રશ્યો આવી રહ્યા છે. જીગરભાઈ, તમને અને તમારા તમામ દર્શકોને નમસ્કાર. ઝેન-ઝી જ્યારે ઓરિજિનલી પહેલું નેપાળમાં, શ્રીલંકામાં, બાંગ્લાદેશમાં જ્યારે આંદોલન થયા અને પછી આપણા દેશમાં પણ લોકો એમ કહેતા કે ભાઈ ઝેન-ઝીએ જાગવું જરૂરી છે, પણ ઝેન-ઝી જે મુદ્દો શોધી રહ્યા હતા અથવા તો એમને પોતાને જ્યારે પેલું નથી કહેતા કે પગ તળે રેલો આવે ત્યારે ખબર પડે કે ભાઈ રેલો કેટલો ગરમ છે અને પગને શું અસર છે, એમ ઘણા સમયથી આ નીટનું પેપર લીક થયું ત્યારબાદ જે એક અવાજ ઉઠ્યો, આ બધું એક સાઈડ હતું. ત્યારે કોઈ ઝેન-ઝી કે કોઈ રાજકીય પાર્ટીએ આને વિરોધની જેમ કે સરકારની ઢીલાસ કે સરકારના ફેલિયરની જેમ લીધું નહોતું. પરંતુ CJP, કોકરોચ જનતા પાર્ટી, જે કોકરોચ શબ્દને પકડી અને સોશિયલ મીડિયા ઉપર અચાનક એક ફોલોઅર્સ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી અને પોતાની જાતને કોકરોચ ગણી લીધા અનએમ્પ્લોયમેન્ટના સ્વરૂપમાં. અને CJP આખું જે સ્વરૂપ પકડ્યું, હજી ત્યાં સુધી પણ લોકોને એમ હતું કે આ ઇન્ટરનેટથી બનેલી પાર્ટી, આમ તો હજી પણ પાર્ટીનું સ્વરૂપ ન કહી શકાય, પણ એક ગ્રુપ બન્યું છે, એક સમૂહ બન્યું છે, આ શું કરી શકશે. એમાં પણ અત્યારની સરકાર કે જે ક્યાંક ને ક્યાંક પોતાની સામે, પોતાના વિરોધમાં કોઈને ઊભા થવા દેતા નથી, આવી કડક સરકાર સામે આ કયા પ્રકારનું સ્વરૂપ પકડશે. એમાં નીટના મુદ્દે જ્યારે CJP અથવા તો એના સમર્થનમાં આવેલા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્વયંભૂ જોડાવાનું ચાલુ થયું. જંતર મંતર પર એક પ્રકારનું અનશન ઉપવાસ ચાલુ કર્યા, અમરનાથ ઉપવાસ. એમાં સોનમ વાંગચુકની એન્ટ્રી થાય અને સંસદનો ઘેરાવો કરવાનો એક જ્યારે અવાજ ઉઠે, એ અવાજને ક્યાંક ને ક્યાંક દેશભરમાંથી થોડું ઘણું સમર્થન, એટલે દિલ્હીમાં વધારે, બીજી બધી જગ્યાએ થોડું ઘણું જે રીતે યથાશક્તિ એક આંદોલન ચાલ્યું, વેગ પકડાયો. સોનમ વાંગચુકની એક નાટ્યાત્મક રીતે અહીંથી લઈ જવામાં આવ્યા, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગઈકાલે
એ આંદોલન જે માર્ચ સંસદ સુધી કરવાની હતી એમાં વિદ્યાર્થીઓ પર દમન થયા, એટલે બે પેરેલલ ચાલ્યું. એક બાજુ વિદ્યાર્થીઓ જેન્યુઅનલી સંસદ તરફ જે રીતે નક્કી કરવામાં આવ્યું હતું એ પ્રમાણે સંસદ તરફ કૂચ કરવા માંડ્યા, ત્યાં દમન થયું. બીજી બાજુ એ જ CJPના પ્રતિનિધિઓને JP નડ્ડાની સાથેની મુલાકાત, એટલે ક્યાંક એમ ગઈકાલ સુધી એવું લાગતું કે હવે વિખરાઈ જશે, ક્યાંક ને ક્યાંક આને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને JP નડ્ડાને મળ્યા છે એટલે હવે પછી આ ક્યાંક ને ક્યાંક દબાઈ દેવામાં આવશે. પણ ત્યારબાદ પણ વિદ્યાર્થીઓ પર જે દમન થયું અને એ જ વિદ્યાર્થીઓ આજે જંતર મંતર પર ફરી પાછા ભેગા થાય અને હવે જે PM આવાસની બહાર એક આંદોલનનું નવું સ્વરૂપ અને એમાં પછી કોંગ્રેસની એન્ટ્રી, એટલે કોંગ્રેસ એટલે ખાસ કરીને રાહુલ ગાંધીની એન્ટ્રી. આખી વાતના ઘટનાક્રમને તમે ક્રોનોલોજી, અમે હવે આ શબ્દ એક શીખી ગયા છે, આ બે આંગળે આવી રીતે કરવાની જે સંસદમાં પણ થાય કે ક્રોનોલોજી કો સમજો. એ ક્રોનોલોજી જો તમે જુઓ તો સોનમ વાંગચુકે પણ એકવાર એવું કીધું હતું કે પવન ખેડા જ્યારે ગયા ત્યારે એવું કીધું કે રાહુલ ગાંધી ક્યું નહીં આए. તો હવે તો આજે રાહુલ ગાંધી પણ આવી ગયા. એટલે કોંગ્રેસ પણ અત્યાર સુધી તેલ જુઓ તેલની ધાર જુઓની ભૂમિકામાં, આની પહેલા અરવિંદ કેજરીવાલ અને ડિમ્પલ યાદવની મુલાકાત થઈ ગઈ હતી ત્યાં, હવે એમની જે ડિમાન્ડ હતી રાહુલ ગાંધી. તો મને આજે PM આવાસની બહારનું જે દ્રશ્ય અત્યારનું જોઈ રહ્યો છું કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઊભા છે, ઉપવાસમાં બેઠા છે, એટલે એમની સાથે ધરણા ઉપર બેઠા છે, ત્યારે જીતેન્દ્ર સિંહ ભારત સરકારના એક નેતા, એક સરકારના મંત્રી તરીકે રાહુલ ગાંધીને સમજાવવા ત્યાં ગયા છે. એટલે ઇમરજન્સી પછીનું એક વિદ્યાર્થી આંદોલન મોરબી LE કોલેજની કેન્ટીનમાંથી ચાલુ થયેલું અને LD કોલેજની કેન્ટીનમાંથી ચાલુ થયેલું એક સ્ટુડન્ટનું આંદોલન, ત્યારબાદ એ બહુ જ ઓછા પ્રમાણમાં પણ ઓરિજિનલી 2013માં જે વિપક્ષ હતો કે કંઈ પણ હોય તો સંસદ લોકોએ પણ સડક સુધી આવવું પડે, એવું વિપક્ષ પહેલી વાર આજે નજરે ચડ્યું છે PM આવાસની બહાર આ 12 વર્ષ પછી. કારણ કે અત્યાર સુધી ન તો સરકારે એવા આંદોલન થવા દીધા, જે થયા છે એમાં કોંગ્રેસની કોઈ ભૂમિકા એવી મહત્વની નહોતી રહી. પણ આજે વિપક્ષ તરીકે જે PM આવાસની બહાર બેઠું અને જન સમર્થન મળવા માંડ્યું, CJPનું પોતાનું એક મોટું સમર્થન, વિદ્યાર્થીઓ પર દમન હજી પણ ચાલુ છે, ત્યાં તો અત્યારે કોંગ્રેસના નેતાઓ ઉપર પણ દમન થયું. એટલે ક્યાંક ને ક્યાંક વિપક્ષની ઘેરાબંધી. અને દેશમાં કેવું છે તમે સમજો, બિન રાજકીય પણ આંદોલન કરો પણ તમારે ક્યારેક તેને રાજકીય ઘટનાક્રમ ગણવો પડે, ક્યારેક રાજકીય સ્વરૂપ આપવું પડે. આજે ઓરિજિનલ સ્વરૂપમાં એક રાજકીય સ્વરૂપ પકડાયું સરકારની વિરુદ્ધ, આટલો આખો વિપક્ષ એકઠો થયો. કારણ કે આજે રાહુલ ગાંધી આવે એટલે ડેફિનેટલી ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષો પણ બાય ડિફોલ્ટ, એમાંથી મેં કીધું એમ સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી ત્યાં હતું જ. જીતેન્દ્ર સિંહ આજે સમજાવવા ગયા છે. હજી પણ તમે સમજો કે સ્ટુડન્ટની ડિમાન્ડ, CJPની ડિમાન્ડ કે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. ગઈકાલે દમન થયું એટલે સુરક્ષાનો મુદ્દો ઉછળ્યો એટલે કોંગ્રેસે એમાં ગૃહમંત્રી એડ કર્યા કે ભાઈ હવે અમિત શાહ પણ રાજીનામું આપે. અને આખી આ ઘટના થઈ રહી છે અને ઝેન ઝી નો જે એક અવાજ છે એને પ્રધાનમંત્રી જો આખું આ સમજાવવામાં અને કરવામાં ફેલ ગયા હોય તો આખી ને આખી કેબિનેટ પ્રધાનમંત્રી સહિત રાજીનામું આપે. એટલે હવે જબરજસ્ત મોટો વળાંક જો કોંગ્રેસ કે વિપક્ષ આને પકડી રાખે અને CJP એવું માની લે કે આપણી જે મુદ્દાઓ છે એ જેન્યુઅનલી વિપક્ષ તરફથી ઉપડી રહ્યા છે અને દેશવ્યાપી આ અવાજને જો પ્રસરાવવો હોય તો આ એક સરકાર વર્સિસ વિપક્ષનું એક નવું રાજકીય સ્વરૂપ આજે હું જોઈ રહ્યો છું. રાજીનામું આપે કે જે કંઈ આગળ પેલું કે છે એમ સમજાવટ થાય છે. JP નડ્ડાએ ગઈકાલે શું વાત કરી તો ખાલી આવેદનપત્ર લઈ લીધું. જો આવેદનપત્ર લઈ લેવું હતું અને ગઈકાલે બીજો એક નવો તમે ટ્વિસ્ટ જુઓ કે 6 વાગ્યા સવારે 6 વાગ્યાથી વાત ચાલતી હતી કે સરકારમાં મંત્રણા થાય. 11 વાગે JP નડ્ડા સાથે મુલાકાત થાય છે. જો સરકાર મંત્રણા કરવા તૈયાર હતી તો એમણે સંસદ માર્ચ વખતે જ કહી દેવું હતું કે ભાઈ અમારા તમારા 5 પ્રતિનિધિ આવો અને JP નડ્ડા સાથે અથવા તો અધિકારિક તौर ઉપર જે નક્કી કરે છે એમને મુલાકાત કરવાની. તો પછી આખું જે ઉભો થયો માહોલ એ પણ ન બનત. એટલે આખું મેં કીધું બહુ ટ્વિસ્ટ એન્ડ ટર્ન, બહુ મિસમેચ વત્તા બધા સાથે અત્યારે એક રાજકીય સ્વરૂપ પર આપણે આગળ ચાલી રહ્યા છીએ. જી પ્રશાંતભાઈ, આપણી સાથે આ ચર્ચામાં કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા तनिषा जुड़ाई चुकेला है. तनिषा, आपका स्वागत है मुंबई समाचार में. ये जो पूरा आंदोलन जंतर मंतर पे चल रहा है और उसमें अभी प्रशांत भाई ने पर सटीक बताया कि ये जो होना था वो तो होना ही था. साथ में अब विपक्ष भी आपके साथ जुड़ रही है. तो जैनजी और ये एजुकेशन सिस्टम, मुझे तो सबसे पहले ये जैनजी एजुकेशन के सिस्टम पर क्या सोचती है फिलहाल,
वो समझना है। आप भी कॉलेज में है और अलग अलग आंदोलन में आप अभी एक्टिव भी है, तो ये बताइए कि आपके दिमाग में एजुकेशन सिस्टम कैसी होनी चाहिए? जी जी बिल्कुल। सबसे पहले जेंजी जो मांग रही है सरकार से वो है अकाउंटेबिलिटी। हमें कहा जाता है कि अब से पहले भी बहुत सारे पेपर लीक हुए, अरे बट तब हम नहीं थे और अब हम है, और इतना बड़ा घोटाला हुआ है, इतना बड़ा स्कैम हुआ है, तो हम अकाउंटेबिलिटी और रिफॉर्म, यही दो चीज की मांग कर रहे हैं। और बात आई ऑपोजिशन पार्टीज के सपोर्ट की, हम उसे वेलकम करते हैं, जितना ज्यादा सपोर्ट मिले, क्योंकि ये जो है यहाँ पे बात पॉलिटिक्स की नहीं है, बात यहाँ पे कौन सी पॉलिटिकल पार्टी को सपोर्ट जा रहा है उसकी नहीं है, बात सिस्टम में सुधार लाने की है, जो जो सिस्टम लाखों लोगों पे इम्पैक्ट कर रही है। यही पॉइंट है हमारा, इसीलिए कल हमने मेंजे लाइब्रेरी से हमारा प्रोटेस्ट निकाला। जी तनिषा, आपने जो अहमदाबाद में भी किया, वहीं पे जंतर मंतर का जो हम सब वीडियो आ रहे हैं सोशल मीडिया पे हम देख रहे हैं, ये पूरी सिस्टम जो है वो ऐसे चल रही है कि जैसे कोई एक संगठन नहीं है, फिर भी एक संगठन बन चुका है। तो आपके साथ कॉलेज में कितने लोग जुड़े हुए हैं? और अहमदाबाद की बात करूं मैं, तो कल जो अनुभव हुआ उसमें आपको कोई ऐसी दिक्कत आई कि नहीं है ये करना चाहिए, नहीं करना चाहिए, ऐसी कुछ फील हुआ? जी देखिए, जिस तरीके से एडमिनिस्ट्रेशन ने हमारे साथ बिहेव किया, कई जगहों पे सुनने में आया है, न्यूज में देखने को मिला है कि अच्छी तरीके से बिहेव किया है, पर कई कई जगहों पे लाठीचार्ज हुआ है। जिस तरीके से उन लोगों को वैन में डाल के डिटेन कर रहे थे, हमें लगता है कि वो चीज नहीं होनी चाहिए थी, क्योंकि हम लोगों ने हमारी साइड से पूरी कोशिश की है कि हम वायलेंट ना रहें, एकदम पीसफुल मार्च और प्रोटेस्ट का। हमने कहीं पे भी कोई ऐसे प्रॉब्लमेटिक स्लोगन्स भी नहीं यूज किया है, हमारी मांगे काफी वैलिड है। जी बस यही पॉइंट है। आपकी मांगे वैलिड है, वो तो जब ये पूरी लिस्ट वहां पे जेपी नड्डा जी के साथ पहुंची तब भी पता था। लेकिन सबसे पहले मुझे ये समझना है, क्योंकि ये सवाल मैं नहीं हर जगह से उठ रहा है, कि पहले आपने एजुकेशन मिनिस्टर का इस्तीफा की बात किया, उसके बाद सुबह में अब वड़ा प्रधान भी इस्तीफा दे दे, उसके बाद अभी तो पॉलिटिकल पार्टी भी बोल रही है कि पूरी सिस्टम मतलब ये हमारे साथ नहीं है, तो हम पूरी बात मतलब अमित शाह भी रेजिग्नेशन दे दे। ये पूरी बात में मुझे वो समझना है तनिषा कि अगर ये लोग एक बार समझ दो कि सोचना है कि अगर ये लोग इस्तीफा दे देते हैं तो सिस्टम सुधर जाएगी, आपको मानना है ऐसा कि सिस्टम सुधर जाएगी? जी सबसे पहले तो समझिए कि रेजिग्नेशन की मांग कहाँ से आ रही है, मैं थोड़ा सा टाइम इस पे देना चाहूंगी। देखिए धर्मेंद्र प्रधान जी, ये हमारे एजुकेशन मिनिस्टर है, इनका इस्तीफा नहीं तो हम किसका इस्तीफा मांगे? प्राइम मिनिस्टर का? नहीं ना, सबसे पहले तो हम एजुकेशन मिनिस्टर का ही इस्तीफा मांगेंगे अगर नीट का स्कैम आए, क्योंकि वही पॉलिटिकली अकाउंटेबल है, राइट? उसके बाद फिर जिस तरीके से हम सीजेपी और स्टूडेंट्स को ट्रीट किया गया, सोनम वांगचुक जी को यहाँ से उठा लिया गया, फोर्सफुली कैप्चर कर लिया गया, तो उसको देखते हुए प्राइम मिनिस्टर जी का इस्तीफा मांगने की मांग रखी गई। और ऑब्वियसली उसके साथ साथ अमित शाह जी भी आए हैं और बाकी सारे मिनिस्टर्स भी आए, क्योंकि अगर हम स्टूडेंट्स के साथ, हम देश का भविष्य है, हमारे साथ इस तरीके से ट्रीटमेंट होगी, हम पे लाठीचार्ज, टीयर गैस, ये सारी चीजें रखी जाएगी, तो फिर हम क्या करें रिस्पॉन्स? जी प्रशांत भाई, તનિષા સાથે પણ આપણે વાત કરીશું, પરંતુ એક વિડીયો મેં આજે જોયો, રેણુકા ચૌધરી તેમની બાજુમાં સંસદના સ્ટેપ પર ધર્મેન્દ્ર પ્રધાન જે એજ્યુકેશન મિનિસ્ટર છે તે પણ ઉભેલા છે, અને રેણુકા ચૌધરી પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહી છે કે આપણા દેશના યુવાનો, આપણા દેશના બાળકો પર ટીયર ગેસ છોડવામાં આવ્યા, આ સરકારને શરમ આવી જોઈએ, આવી કંઈક વાત કરી રહ્યા છે। ત્યારે ધર્મેન્દ્ર પ્રધાન એવો જવાબ આપી રહ્યા છે કે સરકાર મજબૂત છે। એટલે મેં એ જ હમણાં કીધું એમ કે આ મજબૂત સરકાર, કારણ કે મજબૂત એટલા માટે કે અત્યાર સુધી એમણે પોતાની સખતાઈ, કડકાઈ અને મજબૂતાઈથી જ કામ લોકો જોડે લીધું છે। આજે જીએસટીની વાત હોય, નોટબંધી ઠોપી બેસાડવાની વાત હોય, ક્યાંક કોરોનાના લોકડાઉન પછી વેક્સિનેશનથી લઈને આખી પ્રોસેસની વાત હોય, આ કરો આ કરો, એટલે વન વે ચાલતી સરકાર। વન વે એટલે કેવું છે કે એમની પાસેની બહુમતીનો આ અત્યારે આપણે જોઈ રહ્યા છે રાજકીય માહોલમાં પણ તમે જુઓ તો એમણે શું કર્યું, બાકી બધી જગ્યાએ બિહારની વાત હોય, મહારાષ્ટ્રની વાત હોય, આખી આખી પોલિટિકલ પાર્ટી જે રીતે બિખરતી તૂટતી જવા માંડી છે અને તોડવા માંડ્યા છે, એટલે એ રીતે મજબૂત છે।
ઇન્ટરનલી મજબૂત નથી, એમની પાસે પોતાની સોચ કોઈ નથી, કામ કરવાની રીતે મજબૂત નથી. પેપર લીકની જ આપણે વાત કરીએ તો લગભગ ઓછામાં ઓછા 100 જેટલા પેપર છેલ્લા 5 વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં, રાજસ્થાન હોય, બિહાર હોય, ગુજરાતની તો આપણે વાત જ જવા દો એમ, ગુજરાતમાં આ એટલા અસંખ્ય હારમાળાઓ સર્જી છે. કઈ રીતે મજબૂત? અચ્છા, તમારી સરકારની નીતિઓની વિરુદ્ધ એક વસ્તુમાં સંસદમાં તમે ક્યારેય ચર્ચા નથી કરતા, તમે રોડ ઉપર કોઈને બોલવા નથી દેતા. આંદોલન કરવું છે એ લોકોને, આંદોલનનો આજે પહેલાના સમયમાં જ્યારે ભાજપ પોતે વિપક્ષમાં હતું ત્યારે, ભાજપ જ્યારે નહોતું, ઇવન ભારતીય જનતા પાર્ટીની એને જૂનું જનસંઘ કે જનતા મોરચો હતો ત્યારે સત્તાધારી પાર્ટી એ લોકોને વ્યવસ્થા કરી આપતી હતી વિરોધ કરવા માટે, આંદોલન કરવા માટે. એમને સામિયાણું બાંધી આપતા હતા કે ભાઈ તમે અહીં બેસી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરો અને સરકાર તમારી જોડે છે કે અમે તમને સાંભળવા આવીશું, અને સરકાર ગ્રાઉન્ડ ઉપર ઉતરતી હતી. આજ ભારતીય જનતા પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે આપણે ગેસના બાટલાથી લઈ, પેટ્રોલના ભાવથી લઈ તમામ પ્રકારનો વિરોધ, જેવું ના કીધું પીએમ આવાસની બહાર અત્યારે જે વાતાવરણ આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા 13 વર્ષમાં હતું જ નહીં. એ 2012-13માં જ્યારે મનમોહન સિંહની સામે વિરોધ કરવાનો હતો ત્યારે આ પ્રકારે વિપક્ષ ત્યાં બેસતી હતી, અને ત્યારે પણ એમની સામે આટલું દમન નથી થયું. એટલે આ મજબૂતાઈની જે વાત છે માત્ર એમની દંડાશાહીની મજબૂતાઈ બતાવી રહ્યા છે, એમની સાંભળવાની કોઈ તૈયારી નથી. એમને મંત્રણા કરવાની જે વાત છે ત્યારે જ કરે છે જ્યારે એમને ભીંસમાં આવે કે હવે સરકાર પર ક્યાંક ને ક્યાંક આની ગાજ ગીરી રહી છે, આવું જ્યારે દેખાતું હોય માહોલ, ત્યારે ક્યાંક સરકાર થોડી ઢીલી પડે છે. કિસાન આંદોલનમાં શું થયું? આટલા બધા હુમલા અને 1.5 વર્ષ ચાલ્યા પછી એ લોકોએ કાયદો પાછો લેવો પડ્યો. એમ અત્યારે આ જે યુથની માંગ છે, ઝેનઝીની માંગ છે, હું કહું છું જે બી રીતે રાજકીય સ્વરૂપ ગણો, કોકરોચ જનતા પાર્ટી હજી પાર્ટી નહીં પણ એક ફોલોઅર્સની દ્રષ્ટિએ ગણો, પણ એ એમની માંગ લઈને આવ્યા. આજે નીટનું પેપર, નીટ એમાંથી ડોક્ટરો આખા દેશને મળવાના છે. આ ડોક્ટરોની જે એક્ઝામ તમે લો, એક તો સૌથી પહેલા ત્યાં જ આ શિક્ષા નીતિ ફેલ ગઈ કહેવાય કે 12મું પાસ તમે કરો છો એની કોઈ વેલ્યુ જ નહીં. સેન્ટ્રલ બોર્ડમાં માર્ક્સ તમે ગમે એટલા લાવો, બોર્ડમાં ગમે એટલામાં, એની કોઈ વેલ્યુ નહીં, અને ખાલી નીટના આધારે તમે મેરિટ ઉપર મેડિકલમાં એડમિશન આપો. હું તો ત્યાંથી જ શિક્ષા નીતિને ફેલ માનું છું. કોઈ વેલ્યુ જ નહીં. આનો મતલબ 12માં છોકરાને ભણવાની એટલે બોર્ડની પરીક્ષાના માર્ક્સની કોઈ વેલ્યુ નહીં. અચ્છા, હવે જે નીટના આધારે તમે આખા દેશવ્યાપી એડમિશન આપી રહ્યા છો એનું પેપર ફૂટે, અને પાછા તમે આવીને સ્વીકારો. આજે બીજો એક મને આનંદ એ પણ વાતનો છે કે આટલા વર્ષે પહેલી વાર આ સરકારમાં કોઈએ સ્વીકાર્યું કે આ મારી જવાબદારી છે. ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું કે મારો વિભાગ છે, એ મેરી જિમ્મેદારી મેં સ્વીકાર કરતા હું इसका. એટલે આટલો સ્વીકાર, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર એવા દબાણમાં આવી છે કે જો આ ઝેનઝીનો આક્રોશ, એની પાછળ વિપક્ષ જ્યારે એને, અને પાછું વિપક્ષ મજબૂત થયું 2024 પછી. 24 પહેલા તો વિપક્ષ પણ નહોતું. એટલે વિપક્ષ બધા ભેગા થાય અને ઝેનઝી, તો નેપાળ, બાંગ્લાદેશ કે શ્રીલંકા જેવી પરિસ્થિતિ ન સર્જાય. એટલે હવે થોડું કૂણું વલણ એપ્લાય કરો, એટલે ધર્મેન્દ્ર પ્રધાનને આગળ કરી અને ગઈકાલે મિટિંગ કરી. અને એ જ ધર્મેન્દ્ર પ્રધાન તમે જુઓ, ઘણા સમયથી આપણે, અચ્છા અત્યારે કેબિનેટનું, મંત્રીમંડળનું વિસ્તરણ ગમે ત્યારે સંભવ ને શક્ય હતું, જે આજે સંસદ ચાલુ થઈ ગઈ તોય ના થયું. એની પાછળના ઘણા બધા કારણો છે, રાજકીય કારણો પણ છે, પણ આ પણ એક કારણ કે હજી આ કયો મોડ આગળ લઈ જાય છે ખબર નથી પડતી. એટલે મને એવું લાગે છે કે આંદોલનને જે વેગ મળી રહ્યો છે એ ખૂબ જ યોગ્ય છે. આપણે સરકારના પર્સનલ વિરોધી પણ નથી, વિરોધ પક્ષના સમર્થક નથી, પણ આ સરકારને આવા આંદોલનની જરૂર હતી જે અત્યારે ઝેનઝીએ જે ઉપાડ્યું છે. હું એવું માનું છું કે મુદ્દો પકડી રાખે, વત્તા મુદ્દાને જ્યાં સુધી મુદ્દાના પરિણામ સ્વરૂપ પરિણામ ન મળે ત્યાં સુધી આંદોલનને કદાચ ચાલુ રાખે તો જ આ સરકારને ક્યાંક ખબર પડે કે ભાઈ દેશ કેમ ચાલે છે, સરકાર કેમ ચાલે છે, નીતિઓ કેમ બનાવાય. અને આ ફેલિયર ના કહેવાય તો શું કહેવાય? નીટના પેપર ફૂટ્યા પછી તમારે રીનીટ લેવી પડે. 1 મહિનો તમે ટાઈમ લીધો. અચ્છા, રીનીટ પછી હજી બી હું તો આ ઘણી મીડિયામાં બોલેલો છું કે જેના માટે આ લડત લડાઈ રહી છે એ કદાચ આમાં નહીં હોય. આજે તનિષા જેવા વિદ્યાર્થીઓ, તનિષા શું કરે છે મને ખબર નથી, પણ જે 22 લાખ વિદ્યાર્થી અફેક્ટ થયા, આમ જોવા જાવ તો 22 લાખ પોતે અને એમના પેરેન્ટ્સ એટલે 44 લાખ બીજા, તો 66 લાખ લોકોએ તો આમાં સ્વયંભૂ જોડાઈ જવું જોઈએ કે ભાઈ આ અમારી સામે અન્યાય થયો છે, અમારા દીકરાનું કેરિયર બગડ્યું છે. નીટ 1માં કદાચ જેને સારા માર્ક્સ આવવાના હોય, નીટ 2માં એને સારા માર્ક્સ નહીં આવ્યા હોય તો એ લોસ કોને બેર કરવાનો? આજે તનિષાનું ઉદાહરણ આપણે એક્ઝામ્પલ લઈએ તો એને પહેલી નીટ 1માં કદાચ એને 700 માર્ક આવવાના હોય, જે નીટ 2માં એને 680 આવે, 20 માર્ક્સ ઘટે એટલે સાહેબ આખો પ્રદેશ બદલાઈ જાય એડમિશનમાં, એને એનું રાજ્ય છોડવું પડે.
તો આ આખી જવાબદારી કોને સ્વીકારવાની છે? તો આ નીતિ ફેલ ગઈ છે તમારી. આ લોજિકલી સમજી અને શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી સ્વીકારી એ તો રાજીનામું આપે જ, પણ સરકાર પણ સાથે સ્વીકાર કરે કે ભાઈ આ ફેલિયર થયું છે, અમારો વાંક છે, અને એને જે કંઈ આગળ, હવે હું કહું છું રાજકીય રીતે આ લોકો ચર્ચા કરે, પણ આ સરકારને જે એક અહમ છે એ અહમની સામે અત્યારે એક મોટો ટકરાવ પહેલી વાર આપણે જોઈ રહ્યા છીએ. जी तनिषा, प्रशांत भाई जो एनालिसिस कर रहे हैं वो पूरा गुजरात वैसे भी अलग अलग मुद्दा पे सुन रहा है, तो आज भी बहुत बढ़िया कर रहे हैं, लेकिन मुझे आपसे वो समझना है कि ये शिक्षा नीति की बात वो आप सुन रहे थे, आपको भी समझ में आया होगा कि शिक्षा नीति की बात जब चल रही है, आपको कहाँ कहाँ ऐसा लगता है कि ये नीति जो है वो चेंज करनी चाहिए? जैसे कि नीट की बात हुई, अलग अलग एग्जाम्स रहते हैं जो पहले नहीं थे, अभी से मतलब स्टार्ट हुए हैं पिछले 2-4-10 साल से। आपको ऐसा लगता है कि सिस्टम कुछ चेंज तो होनी चाहिए, भले वो बीए हो, बीकॉम हो या डॉक्टरेट करना है, कहीं भी कोई भी कोर्सेज में अभी समझो कि कहीं पे एजुकेशन फीस का मामला भी रहता है, तो आपको ऐसा लगता है कि एक फीस स्ट्रक्चर या कुछ ऐसी सिस्टम बननी चाहिए कि जैसे कि सभी परिवार उसका कोई एक लाभ ले सके? जी, बहुत बढ़िया सवाल पूछा है। मैंने जितने भी नीट वाले स्टूडेंट से बात की है, उनकी एक कंप्लेन सबसे ज्यादा सुनने में आई है कि हमको कोचिंग सेंटर्स पे इतना रिलाई करना पड़ता है। तो उनका कहना यही है कि आप एनसीईआरटी एजुकेशन और नीट एग्जाम का सिलेबस, इसमें इतना बड़ा गैप क्यों है? एजुकेशन का कैपिटलाइजेशन हो चुका है। लोगों को, जिनके पास पैसा है, वो महंगी महंगी कोचिंग में जाके पैसा भरते हैं और उसी हिसाब से नीट की तैयारी करते हैं, और गरीबों के लिए तो ये एक सुसाइड प्लान बन जाता है। तो बात यही है, एनसीईआरटी में क्या मतलब है? अभी पिछले साल आप देखोगे ना, एनसीईआरटी टेक्स्ट बुक्स में बहुत चेंजेस आए हैं। क्लास 10 साइंस की टेक्स्ट बुक में से पीरियोडिक टेबल हटा दिया गया, सिलेबस को लाइट वेट करने के बहाने पीरियोडिक टेबल हटा दिया गया। मैं बस इतना बोलना चाहती हूँ कि कॉम्पिटिटिव एग्जाम जो गवर्नमेंट की तरफ से है और एनसीईआरटी का सिलेबस, उसमें इतना गैप मत लाइए कि हमें कोचिंग पे इतना ज्यादा रिलाई करना पड़े, क्योंकि ये भी एक बहुत बड़ा रीजन है फाइनेंशियल स्ट्रेन का। नीट एग्जाम जब कैंसिल होती है तो इसकी वजह से काफी लोगों के सपने पानी में डूब जाते हैं। जी, ये नीट की बात तो हमने देखी समझी, आपने भी आपकी बात रखी। पूरा आक्रोश जो है वो शिक्षण नीति के सामने है, इतना तो समझ चुका है पूरा देश और दुनिया भी, क्योंकि वीडियो जो सामने आ रहा है, अलग अलग लोग जो स्टूडेंट्स बोल रहे हैं। तनिषा, एक सवाल और भी है कि शिक्षा नीति के बारे में आपने बताया, नीट हो या अलग अलग एग्जाम हो, फीस स्ट्रक्चर कैसा होना चाहिए? आप क्या सोचते हैं? जी, मुझे लगता है फीस स्ट्रक्चर अफोर्डेबल तो होना चाहिए, एंड बिसाइड्स जो रिजर्वेशन है ना, वो मुझे लगता है कि अब क्लास बेस्ड होना चाहिए, क्लास बेस्ड रिजर्वेशन मिलना चाहिए, और फीस स्ट्रक्चर अफोर्डेबल होना चाहिए, क्योंकि ये एक्सेप्टेबल नहीं है कि इतनी फी पे करने के बाद लीक होता है पेपर, एंड फिर उसके बाद हमें बोला जाता है कि रीनीट तो हुई ना, तो रीनीट जो हुई, अब समझो सड़क टूट जाती है ना, तो उसको वापस बनाने की जिम्मेदारी तो बनती ही है, पर हमारा हक तो है ना पूछने का ये सवाल कि सड़क टूटी क्यों इतने लोग की वजह से घायल हो गए। जी, प्रशांत भाई, तनिषा जे कही रही છે તેમાં એક આક્રોશ છે, એક એમ હું કહીશ કે તેમની દલીલોમાં તથ્ય છે, કારણ કે શિક્ષણ નીતિ, મોંઘીદાટ ફીસ, શિક્ષણનો વેપાર, આજકાલ તો જાણે એમ લાગે છે કે જાણે પહેલા કંઈક આપણે જોતા હતા તો આશ્ચર્ય થતું હતું કે આ ટ્યુશનની આટલી બધી ફી એમ, પરંતુ અત્યારે નોર્મલ લાગે છે, મોટા મોટા બેનરો, એડવર્ટાઇઝ। શિક્ષણ માફિયા હું તો કહીશ કે આ શિક્ષણ માફિયાઓનો જાણે રાફડો ફાટ્યો છે, અને એને કારણે કદાચ આ જેનજી તેની સામે આક્રોશ વ્યક્ત કરી રહી છે, કારણ કે સરકારની જવાબદારી છે। ને બિલકુલ આ જૈનજીને સલામ છે કે આટલી સમજણ અને સોચ એ લોકો પાસે છે. આપણી વખતે પબ્લિક સ્કૂલ એટલે કે સરકારી સ્કૂલ અને ગ્રાન્ટેડ ઇન સ્કૂલ વધારે હતી તમારા મારા જમાનામાં.
ત્યારબાદ કમ્પ્લીટલી પ્રાઇવેટાઇઝેશન. એટલે આ સ્ટુડન્ટને ખબર જ નથી કે સરકારની જવાબદારી અને આપણો હક નાગરિક તરીકે સરકાર પાસે કેટલો છે, કે સરકારે પ્રાઇવેટ સ્કૂલ આટલી બધી મોટી મોંઘી કરી. અને બીજું તમે જુઓ કે મોંઘી સ્કૂલો, મોંઘા ટ્યુશન ફી, આનું પાછું એક અલગ લેવલ. અને તેમ છતાં ટ્યુશનમાં તો જવાનું. જેમ હમણાં વચ્ચે એક મુદ્દો ખાન સાહેબ વાળો બી બહુ બધો ઉપડ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક એલએન અને આકાશની જેવી એકેડેમીઓ બેફામ લૂંટ ચલાવે એમ, અને પાછું એમાં કમ્પલસરી જવું પડે સ્ટુડન્ટ્સે. કમ્પલસરી એટલે ત્યાંથી જ ભણવું પડે, તો સ્કૂલમાં ખાલી હાજરી પુરાવા જવું પડે. આના ઉપરથી જ કહી આપે છે કે તમારે ત્યાં સ્કૂલોમાં એવું શિક્ષણ, ક્વોલિટેટિવ એજ્યુકેશન મળતું નથી. લોકોને બહાર જવું પડે છે, બહાર મોંઘી મોંઘી ફી ખર્ચવી પડે છે. તો આ બધું જો એટલે લોકોએ જાતે કરવાનું હોય. મારે મારા દીકરાને મોંઘી સ્કૂલમાં જ ભણાવવાનો છે, મોંઘી જગ્યાએ ટ્યુશન, તો સરકારની શું જરૂર છે? અને તો સરકારની જવાબદારી શું? અચ્છા, આ બધાની ઉપર સરકારની પોતાની એક કર્મનિષ્ઠા ક્યાં આવે છે આમાં? તમને જે દેશ ચલાવવા માટે, તંત્ર ચલાવવા માટે જે જવાબદારી લોકોએ મત આપીને સોંપી છે, એમાં તમે કેવી રીતે ન્યાય આપી રહ્યા છો એ વસ્તુને? તો બિલકુલ ઝીરો. એટલે આખી આ પોલિસી જે ઘડાઈ રહી છે, આખી જે 2005 પછી શિક્ષણમાં વધતું જતું પ્રાઇવેટાઇઝેશન, કદાચ એમાં બંને સરકાર આવી ગઈ. આપણે તો સ્થાનિક બી વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે બધી સ્કૂલો પ્રાઇવેટ વધારે માળખું રચાઈ ગયું છે. અને દેશવ્યાપી તમે જુઓ તો એ પણ એટલી જ આમ ફેલાઈ ગઈ છે. તો આ પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ, નાનો વર્ગ, ગરીબ વર્ગ, આ લોકો ક્યાં જશે અને કેવી રીતે ભણાવશે? નીટમાં તમારે પાસ થવું હોય તો કમ્પલસરી આટલા લાખના ટ્યુશનમાં જવું પડે. નીટમાં રેન્ક લાવવો હોય તો આવું કરવું પડે. અચ્છા, પ્રાઇવેટ કોલેજો, મેડિકલ, સાહેબ પહેલાના ડોક્ટરને પૂછો, 800 રૂપિયામાં મેડિકલ ભણીને ડોક્ટર થયા છે. અત્યારે એ જ મેડિકલ એવરેજ 20 લાખથી 1 કરોડનો અભ્યાસ થઈ ગયો છે. તો આમાં સરકાર કરે છે શું? જો આ બધું પ્રાઇવેટ તરીકે ચલાવવાનું હોય, લોકોના પૈસેથી જ ચલાવવાનું હોય, તો તમારું કામ શું છે ત્યાં બેસીને? આ નીતિ સુધારવાની જરૂર છે. પછી અંદર આપણે ઘણા વખત એવું કહીએ કે આપણો અભ્યાસક્રમ, સિલેબસ કેટલાય વર્ષો સુધી બદલાતો નથી. તો સાહેબ, તમે પોતે એક સાયન્ટિફિકલી ફ્રેમવર્ક તૈયાર નથી કર્યું કે એવરી ઓલ્ટરનેટ યર કે એવરી 3 years એક આની ચોક્કસ પેનલ સ્ટાન્ડર્ડ વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ બેસી અને ગહન એનું પોતાનું એક અભ્યાસ કરે અને એ અભ્યાસક્રમને પણ રેગ્યુલરલી ચેન્જ કરી આપે? હજી આપણી સ્કૂલો ચાલુ થઈ, આજે મહિનો 1.5 મહિનો ઉપર થયું, પાઠ્યપુસ્તકની રાડો કેટલી પડી ગુજરાતમાં કે 9 થી 12 હજી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી. તો આ બધી જવાબદારી કોની? એટલા માટે આપણે કહીએ છીએ કે અત્યારે જે સવાલ ઉઠી, આ એકચ્યુઅલી આ બધું કામ વિપક્ષનું પણ છે. આપણે આમાં ઘણા એવું પૂછે કે આમાં વિપક્ષે તમે કેમ સવાલ કરો છો? તો આ બધા નાના નાના મુદ્દાના સવાલો વિપક્ષે સરકારને ઘેરવાના હોય. એ જ્યારે મુદ્દા ઉપાડે છે અને સંસદમાં વાત કરે છે કે અહીંયા વિધાનસભામાં, ત્યારે એમને બોલવા દેવામાં નથી આવતા, ત્યારે એમની વાતને સ્વીકાર કરવામાં નથી આવતો. એટલે એનો મતલબ એવો થયો કે સરકાર એની મસ્તીમાં ચાલે છે, વિપક્ષ માત્ર એના નામ પૂરતો વિરોધ કરી અને છટકી જાય છે અને જનતા ત્યાંની ત્યાં છે. એટલા માટે આપણે અત્યારે આ બધા બહાર આવી રહ્યા છે. જી, એકદમ ખૂબ સાચી વાત છે. તનિષાની વાત હોય કે જેનજી, તનિષા એટલે એક સિમ્બોલિક છે. બાકી તનિષા જેવા કરોડો લાખો યુવાનો પોતાની વાત આ જ રીતે અત્યારે હાલ જંતર મંતર પર રજૂ કરી રહ્યા છે. પ્રશાંતભાઈ, આપની વાતમાં પણ એ એક ઊંડાણપૂર્વક હું શબ્દોમાં જો કહી શકું તો એમ કહી શકું કે સરકારની જવાબદારી છે. કારણ કે જો સરકાર તેની જવાબદારીમાંથી છટકશે તો આ દેશનો યુવાન, જેના પર આપણને ગર્વ છે, તે તો સવાલ પૂછશે. જે રીતે તનિષા જેવા કરોડો યુવાનો આજે જંતર મંતર પર ઊભા થઈને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ લોકોની માંગ સરકાર બદલી નાખવાની નથી, એ લોકોની માંગ ફક્ત સિસ્ટમ ચેન્જ કરવાની છે. સરકારે આ સમજવું પડશે. સરકાર અત્યારે હાલ અથવા તો ચોક્કસ રાજકીય પક્ષોના કેટલાક જે લોકો છે તેવું સમજે છે કે આ સરકાર વિરુદ્ધનું આંદોલન છે. એવું બિલકુલ નથી. જે પ્રમાણે તનિષાએ વાત કરી અથવા તો જંતર મંતર પર એકઠા થયેલા લોકો છે તે લોકોની વાત સાંભળીએ તો કેટલાક વાયરલ વિડીયોને બાદ કરતા તે લોકોને સરકાર બદલવામાં રસ નથી, તે લોકોને સિસ્ટમ બદલવામાં રસ છે અને સિસ્ટમ તો બદલાવી જોઈએ. આ ચર્ચાનો એક જે કન્ક્લુઝન જે છે તે ફક્ત આટલું જ છે કે તમામ સરકારે, તમામ વિપક્ષે, તમામ રાજકીય પક્ષે જેનજી અથવા તો દેશના યુવાનને સાંભળવો પડશે જ, નહીં તો આ જે જવાળામુખી છે તે વધુ ફાટશે. આ બંને મહાનુભાવો મારી સાથે મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું.
દર્શક મિત્રો, આ જ પ્રકારની રસપ્રદ ચર્ચા જોવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.